અમદાવાદના સાણંદમાં ફટાકડાના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા છે। અમથાપુરા ગામમાં અંબિકા ટ્રેડલિંગના ગોડાઉનમાં દરોડા। અંબિકા ફટાકડાની ફેક્ટરીમાં અધિકારીઓની ટીમ ત્રાટકી। ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 39 કરોડ 57,90,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। 31 માર્ચે કંપનીનું લાયસન્સ એક્સપાયર થયું છે। પરવાનો રિન્યુ કરાવ્યા વગર ગોડાઉન ચાલતું હોવાનો પણ ખુલાસો થયો છે। ફાયર વિભાગની જરૂરી એનઓસી પણ ન હોવાનો ખુલાસો। બે ગોડાઉનમાં પરવાનો રિન્યુ કરાવ્યા વગર જ ફટાકડાનો જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો। ગોડાઉનના મેનેજર અને એક માલિકની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। તો અમદાવાદનું સાણંદ જ્યાં ફટાકડાનું ગોડાઉન આવેલું હતું જેમાં દરોડા પાડવામાં આવ્યા છે। અધિકારીઓની ટીમ ત્રાટકી હતી। અંબિકા ફટાકડાની ફેક્ટરીમાં અધિકારીઓની ટીમ ત્રાટકી। 39 કરોડ 57,90,000થી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે ફોન લાઈન ઉપર છે। કુશાંગ, અમદાવાદના સાણંદમાં ફટાકડાના ગોડાઉનમાં દરોડા પડાયા છે, શું વિગતો? જો અમદાવાદના રામોલ વિસ્તારમાં જે રીતના ફટાકડાના કારખાનામાં આગ લાગી અને તેમાં 10 લોકોના મોત થયા છે, પોલીસને તપાસ દરમિયાન તે જાણવા મળ્યું હતું કે મોટા ભાગના ફટાકડાના ઉત્પાદન છે, વેચાણ છે અને ફટાકડાના સંગ્રહ છે તે અમદાવાદ ગ્રામ્યમાં થઈ રહ્યા છે। અને આવા સંજોગોમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। સાણંદ તાલુકામાં આવેલા મોડાસર ગામમાં અમથાપુર જવાના રસ્તા ઉપર અંબિકા ટ્રેડલિંગ નામનું ગોડાઉન હતું અને તેમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી તપાસ કરવામાં આવી હતી। ફટાકડાનો જે જથ્થો મળી આવ્યો છે તેની માત્રા ખૂબ મોટા પ્રમાણમાં છે। 39 કરોડ 57,90,000ના મુદ્દામાલના આ ફટાકડા છે તે રાખી અને તેમાં માનવ જિંદગીને હાનિ ઊભી થાય તે પ્રકારે આ ફટાકડા રાખવામાં આવ્યા હતા। તપાસ કરવામાં આવી, તેમાં ફાયર સેફટીના સાધનો ન હતા, ફાયર એનઓસી ન હતું અને આખો જે શેડ છે તે ગેરકાયદે હોવાની માહિતી છે તે સામે આવી હતી। સમગ્ર મામલે સાણંદના ધારાસભ્ય કનુ પટેલ તરફથી પણ અત્યારે પોલીસ તરફથી સતત સંપર્ક વધારવામાં આવ્યો છે અને આ એકમ સંચાલક અને તેના જે ગોડાઉનના માલિક છે તેની ધરપકડ સ્થળ ઉપર કરવામાં આવી છે। પોલીસ તરફથી ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ મોટી એક દુર્ઘટના થઈ શકતી હોત જો પોલીસ તરફથી આ કાર્યવાહી ન કરવામાં આવી હતો અને તેની સાથે આ ફટાકડાના ઉત્પાદન ક્યાં ક્યાં કરવામાં આવતા હતા, વેચાણ ક્યાં ક્યાં કરવામાં આવતા હતા, તે તમામ બાબતે અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। ચોક્કસ કુશાંગ, માહિતી બદલ આભાર।